નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બીએસસી સેમિસ્ટર 1ની અંદર બોટની પેપર CC/BOT 101ની અંદર યુનિટ 1ની અંદર કે જેનું નામ વાયરસ અને બેક્ટેરિયા છે. આ યુનિટની અંદર આપણે વાયરસ અને બેક્ટેરિયા વિશેનો અભ્યાસ કરવાનો રહેશે. તો તેની અંદર આપણે આજે બેક્ટેરિયા વિશેનો અભ્યાસ જોઈશું. તો સૌથી પહેલાં બેક્ટેરિયાના સામાન્ય લક્ષણો જોઈશું. તો આપણે જાણીએ છીએ કે બેક્ટેરિયા જે છે તે અતિ સૂક્ષ્મ હોય છે, એક કોષીય હોય છે અને તેની અંદર જે કોષ કેન્દ્ર જે રહેલું હોય છે તે આદિકોષ કેન્દ્રી પ્રકારનું હોય છે. એટલે કે જે કોષ કેન્દ્ર પટલ હોવું જોઈએ, તેની અંદર કોષ કેન્દ્રિકા હોવી જોઈએ અને કોષ કેન્દ્રની અંદર જે જનીનદ્રવ્ય જે DNA જે છે તે રંગસૂત્રોનું નિર્માણ કરતું હોવું જોઈએ. જ્યારે આ આદિકોષ કેન્દ્રી જે સજીવ જે છે બેક્ટેરિયા, તેની અંદર આ પ્રકારનું કોષ કેન્દ્ર હોતું નથી. એટલે કે તેની આજુબાજુ કોષ કેન્દ્ર પટલનું નિર્માણ થયેલું હોતું નથી કે તે રંગસૂત્રનું નિર્માણ કરી શકતા નથી. કોષો વસાહતો પણ બનાવે છે. એટલે કે એક ગ્રુપ બનાવીને રહેતા હોય છે. કોષોમાં મહદઅંશે હરિતદ્રવ્યનો અભાવ હોય છે. જે કેટલાક જે પ્રકાશ સંશ્લેષી જે બેક્ટેરિયા હોય છે તેમને છોડીને બાકીના જે બેક્ટેરિયા જે હોય છે તેમાં હરિતદ્રવ્ય આવેલું હોતું નથી અને આ કારણે તેઓ મૃતોપજીવી કે પરોપજીવી પોષણ ધરાવે છે. કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી હોતી નથી. તે લિપિડ, પ્રોટીન અને એમિનો શુગર્સના સંયોજનની બનેલી હોય છે. પ્રજનન જે છે તે અલિંગી તથા લિંગી પદ્ધતિથી થતું હોય છે. જેની અંદર દ્વિભાજન અને બીજાણુસર્જન જે પદ્ધતિ છે તે અલિંગી પ્રજનનની પદ્ધતિ દ્વારા થાય છે. જ્યારે લિંગી પ્રજનન જે છે તે સંયુગ્મન દ્વારા થતું હોય છે. બેક્ટેરિયા માટે લગભગ અલગ સૃષ્ટિની રચના થયેલી હોય છે, કારણ કે તેમાં જે કોષ કેન્દ્ર રહેલું હોય છે તે પ્રાથમિક કક્ષાનું હોય છે અને તે બેક્ટેરિયાનું પ્રથમ લક્ષણ છે. બીજું લક્ષણ, કોઈપણ પ્રકારની પટલમય અંગિકાઓનો તેમાં અભાવ હોય છે. જે પટલમય અંગિકાઓ એટલે કે જે અંગિકાઓની આજુબાજુ પટલ આવેલું હોય છે તેવી પટલમય અંગિકાઓનો બેક્ટેરિયાની અંદર અભાવ હોય છે. જનીનદ્રવ્યનું આયોજન રંગસૂત્રોમાં થયેલું હોતું નથી. એટલે કે જનીનદ્રવ્ય જે હોય છે તે રંગસૂત્રનું નિર્માણ કરી શકતું નથી. જનીનદ્રવ્ય ન્યુક્લિયોપ્રોટીનના પુંજ દ્વારા વર્તુળાકારે એકમમાં આયોજિત થયેલું હોય છે. એટલે કે જે ન્યુક્લિયોપ્રોટીન જે રહેલું છે જનીનદ્રવ્ય તે એક પુંજ સ્વરૂપે હોય છે, ગૂંચળા સ્વરૂપે રહેલું હોય છે. કોષરસનું ભ્રમણ જોવા મળતું નથી. તેનામાં અલગ પ્રકારના રિબોઝોમ્સ જોવા મળે છે. કોષ દિવાલના બંધારણમાં પણ અલગતા રહેલી હોય છે. આવા બધા કારણોસર બેક્ટેરિયાની અલગ સૃષ્ટિ એટલે કે મોનેરા સૃષ્ટિની રચના કરવામાં આવે છે. બેક્ટેરિયા જુદા જુદા આકારના હોય છે, જેમાં ગોલાણુ, દંડાણુ, સર્પાણુ, વક્રાણુ જેવા તે આકારના હોય છે. જે બેક્ટેરિયા જે છે તે મુખ્યત્વે 4 આકારના હોય છે, જેને જુદા જુદા નામ છે: બેસિલસ, કોકસ, વિબ્રિયો અને સ્પિરિલિયમ. આ
તેના આકારના આધારે તેના 4 પ્રકારો છે. હવે આપણે જોઈશું બેક્ટેરિયાની જે કોષ દિવાલનું જે બંધારણ જે છે, એટલે કે બેક્ટેરિયાનું કોષીય જે બંધારણ જે છે તે આપણે જોઈશું. તો આપણે જોઈ ગયા કે જે કોષ દિવાલ જે છે બેક્ટેરિયાની તે સેલ્યુલોઝની બનેલી હોતી નથી. તો બેક્ટેરિયાને આદિકોષ કેન્દ્રી કોષ તરીકે ગણવામાં આવે છે. બેક્ટેરિયા એક કોષી સજીવો છે જેમાં કોષ કેન્દ્ર પટલની ગેરહાજરી હોય છે. જે કોષ કેન્દ્રની આજુબાજુ જે કોષ કેન્દ્ર પટલ આવેલું હોય છે તે આની અંદર ગેરહાજર હોય છે અને તે બહુકોષી સ્વરૂપમાં વિકાસ અને વિભેદન પામતા નથી. બેક્ટેરિયા જે છે તે બહુકોષી સ્વરૂપમાં વિકાસ કે વિભેદન પામતા હોતા નથી. પટલથી ઘેરાયેલ રચનાઓનો આદિકોષ કેન્દ્રી કોષમાં અભાવ હોય છે. પટલથી ઘેરાયેલ જે રચનાઓ જે છે, એટલે કે જે અંગિકાઓ જે છે તેનો અભાવ હોય છે. બેક્ટેરિયા સુકોષ કેન્દ્રી કોષ કરતાં નાનો હોય છે. જે સુકોષ કેન્દ્રી સજીવો જે છે તેના કદ કરતાં બેક્ટેરિયા કદમાં નાના હોય છે. તેમ છતાં તેઓમાં કોષ વિભાજન ખૂબ ઝડપી હોય છે. તેઓના આકાર અને કદમાં વિવિધતા હોય છે. કેટલાક બેક્ટેરિયાનો વિકાસ તંતુ સ્વરૂપે અથવા કોષોના સમૂહ સ્વરૂપે થાય છે, પરંતુ વસાહતના દરેક કોષ સમાન અને સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. જે વસાહતના જે દરેક કોષો જે છે તે સમાન અને સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા હોય છે. તે કોઈની ઉપર આધારિત રાખતા નથી. કોષો બીજા કોષો સાથે અડોઅડ રહેલા હોય છે, કારણ કે તેઓ કોષ વિભાજન પછી એકબીજાથી છૂટા પડતા નથી અથવા તો તે સામાન્ય આવરણથી કે ચીકણા પદાર્થથી ઘેરાયેલા હોય છે. તેના કારણે તેઓ બીજાની નજીક રહેલા હોય છે. બેક્ટેરિયામાં આંતરકોષીય અંગિકાઓ જેવી કે કણાભસૂત્ર, નીલકણ, અંતઃકોષરસ જાળ, ગોલ્ગીકાય તથા તારાકેન્દ્રની ગેરહાજરી હોય છે. જ્યારે બેક્ટેરિયામાં પટલવિહીન અંગિકા જેવી કે કોષ દિવાલ, કોષરસ સ્તર, કોષરસ, રિબોઝોમ્સ, મેસોઝોમ્સ તથા ન્યુક્લિયોઇડ જેવી અન્ય અંગિકાઓનો અંદર સમાવેશ થતો હોય છે. એટલે કે તે અંગિકાઓ બેક્ટેરિયાના કોષની અંદર આવેલી હોય છે. બેક્ટેરિયલ કોષ 3 શિલ્પ પ્રદેશો ધરાવે છે, એટલે કે 3 મુખ્ય સ્તરો ધરાવે છે. એટલે કે બેક્ટેરિયલ કોષની 3 રચનામાં વહેંચણી થયેલી હોય છે, જેમાં એક કોષ આવરણ જે પ્રાવર તરીકે ઓળખાય છે, ત્યાર પછીનું કોષ દિવાલ અને કોષરસ સ્તર, આમ 3 આવરણની રચના ધરાવે છે. બીજું ઉપાંગો જેમાં પક્ષમ અને કશા કહેવામાં આવે છે. કશાની રચના જે છે તે તલસ્થકાય જે કોષરસ સુધી લંબાયેલ હોય છે. જે કશા જે છે તે કોષરસ સ્તર સુધી અંદર લંબાયેલી હોય છે અને પીલી જે જીવાણુની સપાટી પર જોડાયેલું હોય છે. અને ત્રીજી કોષરસીય પ્રદેશ, તેમાં કોષીય જનીન, કોષરસ, રિબોઝોમ્સ અને વિવિધ સમાવિષ્ટ રચનાઓ ધરાવતી હોય છે, જે આપણે અહીં આકૃતિની અંદર જોઈ શકીએ છીએ. તો સૌથી પહેલું આવરણ જે છે તે કોષ આવરણ કેવું હોય છે? તો આદિકોષ કેન્દ્રી કોષ ખાસ કરીને જીવાણુ કોષ જટિલ કોષ આવરણથી ઘેરાયેલો હોય છે. આ આવરણમાં 3 સ્પષ્ટ સ્તરો તારવી શકાય છે, જેમાં સૌથી બહાર કેપ્સ્યુલ, તેની નીચે કોષ દિવાલ અને સૌથી અંદર કોષરસ સ્તરનો સમાવેશ થાય છે. તેમાં સૌથી પહેલાં આપણે જોઈએ પ્રાવર.
એટલે કે કવચની રચના. તો કેટલાક જીવાણુમાં સૌથી બહારનું સ્તર શિથિલ આવરણ સ્વરૂપે હોય છે, જે જીવાણુના જીવનકાળ દરમિયાન ચીકણો શર્કરાયુક્ત પ્રોટીન પદાર્થ ઉત્પન્ન કરે છે, જેને શ્લેષ્મી સ્તર કહે છે. તેને ગ્લાયકોકેલિક્સ કહેવામાં આવે છે. જ્યારે અન્ય જીવાણુમાં તે જાડું અને સખત સ્વરૂપે હોય છે, જેને પ્રાવર તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જે શ્લેષ્મી સ્તર જેની અંદર હોય સૌથી બહારનું સ્તર, તો તેને ગ્લાયકોકેલિક્સ કહેવામાં આવે છે. જ્યારે બહારનું સ્તર સખત હોય તો તેને પ્રાવર કહેવામાં આવે છે. કવચી દ્રવ્ય જીવાણુ પોલિસેકેરાઇડ અને બીજા અન્ય પ્રકારોના દ્રવ્યો પણ ધરાવે છે, જેમાં પોલિસેકેરાઇડ 2 પ્રકારના હોય છે. આપણે જાણીએ છીએ કે સમપોલિસેકેરાઇડ એટલે કે જે મોનોસેકેરાઇડથી જે પોલિસેકેરાઇડ બને છે તે દરેક મોનોમર એકમ જે છે તે એક સમાન પ્રકારનો હશે, તો તેને સમપોલિસેકેરાઇડ કહે છે. અને વિષમ પોલિસેકેરાઇડ એટલે કે જે મોનોસેકેરાઇડ જે છે તે જુદા જુદા બધા મોનોસેકેરાઇડ જોડાઈને જે પોલિસેકેરાઇડ બનાવે છે તેને વિષમ પોલિસેકેરાઇડ કહેવામાં આવે છે. ક્યારેક ડેક્સ્ટ્રોન, ડેક્સ્ટ્રીન, સેલ્યુલોઝ તથા ગ્લુટામિક એસિડ તથા યુરોમિક એસિડ સંયોજનથી બને છે. પ્રાવરની જુદા જુદા બેક્ટેરિયામાં જાડાઈ જુદી જુદી હોય છે, જે રોગકારક જીવાણુમાં આવું કવચ જોવા મળે છે, જે ભક્ષક કોષોથી જીવાણુને રક્ષણ આપે છે અને બેક્ટેરિયોફેજના હુમલાથી બચાવે છે. જે પ્રાવર જે હોય છે તે દરેક બેક્ટેરિયામાં જુદી જુદી જાડાઈ ધરાવે છે, જેમાં જે રોગકારક જીવાણુ જે હોય છે તેમાં આવું કવચ જોવા મળતું હોય છે, જે ભક્ષક કોષોને જીવાણુ સામે રક્ષણ આપે છે. ત્યાર પછીનું સ્તર કોષ દિવાલ. કોષ દિવાલ ઘટ્ટ સ્તર તરીકે કોષરસ સ્તરની ફરતે આવેલી છે, જે બેક્ટેરિયામાં આકાર આપવા માટે જરૂરી છે. તેની જાડાઈ આશરે 10 થી 20 નેનોમીટર એટલે કે 100 થી 250 એંગસ્ટ્રોમ જેટલી હોય છે. ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ બેક્ટેરિયામાં કોષ દિવાલના બંધારણમાં પેપ્ટિડોગ્લાયકેનની બનેલી હોય છે. તદુપરાંત તેમાં ડાયએમિનો પિલેમિક એસિડ, મ્યુરેમિક એસિડ અને ટેકોઇક એસિડ વગેરે જોવા મળતા હોય છે. બેક્ટેરિયાની અંદર ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ એમ 2 પ્રકારના બેક્ટેરિયા આવેલા હોય છે, જેમાં ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયામાં કોષ દિવાલ જે છે તે જાડી હોય છે, જ્યારે ગ્રામ નેગેટિવ બેક્ટેરિયામાં કોષ દિવાલ પાતળી હોય છે. કોષ દિવાલ બહુ અણુકીય માળખું ધરાવતું બંધારણ છે, જે કેટલાક સામાન્ય મહાઅણુ અને પેપ્ટિડોગ્લાયકેન ધરાવતા હોય છે. આવા દ્રવ્યોએ એકબીજા સાથે યોગ્ય રીતે ગોઠવાઈને કોષ દિવાલનું નિર્માણ કરે છે, પરંતુ ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ બેક્ટેરિયામાં કોષ દિવાલ બંધારણમાં થોડો તફાવત જોવા મળે છે. એટલે કે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયામાં કોષ દિવાલના બંધારણમાં તેના શુષ્ક વજનના 30 થી 70% જેટલું મ્યુરેન નેટવર્ક હોય છે. તે લગભગ 40 જેટલા સ્તરો ધરાવે છે. જે ગ્રામ પોઝિટિવમાં આપણે વાત કરી એ રીતે કે ગ્રામ પોઝિટિવની અંદર જે આ કોષ દિવાલ જે છે તે જાડી હોય છે, તો તેની અંદર લગભગ 40 જેટલા મ્યુરેનના સ્તરો આવેલા હોય છે, જ્યારે ગ્રામ નેગેટિવ બેક્ટેરિયામાં
કોષ દિવાલના બંધારણમાં તેના શુષ્ક વજનના 10% જેટલું મ્યુરેન નેટવર્ક હોય છે, જે લગભગ એકાદ સ્તર ધરાવે છે. તે સામાન્યતઃ કોષરસ સ્તર સાથે સામ્યતા ધરાવે છે. આથી ક્યારેક તે બાહ્ય કોષરસ પટલ તરીકે ઓળખાય છે. નેગેટિવ બેક્ટેરિયામાં કોષ દિવાલના બંધારણમાં આવેલા લિપોપોલિસેકેરાઇડ અને બીજા અન્ય લિપિડ કે જેમાં અસરકારક અંતઃવિષકારક ગુણધર્મ ધરાવે છે, જે તાવ કે ઝાડા માટે જવાબદાર હોય છે. હવે જોઈએ સૌથી અંદરનું સ્તર, કોષરસ સ્તર. તો બેક્ટેરિયાની અંદરનું તૃતીય સ્તર કોષરસ સ્તરનું બનેલું છે. કોષ દિવાલથી તરત જ અંદર તરફ આવેલું સ્તર કે જેને કોષરસ સ્તર અથવા તો પરિકોષરસ સ્તર કહે છે. પરી એટલે કે ફરતે, કોષરસની ફરતે આવેલું સ્તર એટલે પરિકોષરસ સ્તર તરીકે ઓળખાય છે, જેની જાડાઈ 7.5 નેનોમીટર છે. તેના બંધારણમાં 16થી 29% જેટલું લિપિડ અને પ્રોટીન જે છે તે 40થી 75% જેટલું હોય છે, જેમાં થોડા પ્રમાણમાં ન્યુક્લિક એસિડ અને કાર્બોહાઈડ્રેટ્સ આવેલા હોય છે. તેમાં બંધારણમાં મહત્ત્વના ઘટક તરીકે ફોસ્ફોલિપિડ, ફોસ્ફેટિડાઇલ ગ્લિસરોલ અને ફોસ્ફેટિડાઇલ ઇથાઇલ એમાઇન આવેલ હોય છે. જે બંધારણમાં આ 3 ઘટકો રહેલા હોય છે. આ કોષરસ એ દ્વિસ્તરીય સ્તરો ધરાવે છે, જેમાં બાહ્ય સ્તર અને અંતઃસ્તર બંને ગીચ સ્તરો છે. તે પસંદગીમાન પ્રવેશશીલ પટલ તરીકે બાહ્યકોષીય પોલિમર ઉત્પાદનમાં એટલે કે કોષ દિવાલ, પ્રાવર અને બાહ્યકોષીય પ્રવાહીમાં કેટલાક પોલિમરના સંશ્લેષણમાં રંગસૂત્રો કોષરસ સ્તરની સાથે જોડાયેલ હોય છે. પસંદગીમાન પ્રવેશશીલ પટલ તરીકે આ કોષરસ સ્તર વર્તતું હોય છે, એટલે કે જે કોષની અંદર બેક્ટેરિયાની કોષની અંદર જે જરૂરિયાત જે હોય છે તેવા અણુઓને જ તે કોષની અંદર દાખલ થવા દેતું હોય છે. કોષરસ સ્તરનું પટલીય રચનામાં વિસ્તરણ પામી મેસોઝોમ્સ, રસધાની નલિકાઓ અને પટલ નલિકાઓનું નિર્માણ કરે છે. તે ફેગોસાઇટ્સ અને વાયરસના આક્રમણ સામે રક્ષણાત્મક કાર્ય કરે છે. ફેગોસાઇટ્સ એટલે કે જે ઘટકો રહેલા છે, જે જરૂરી ઘટકો જે મેં વાત કરી તે રીતે જે અણુ જે છે તેને કોષની અંદર દાખલ કરવાની ક્રિયા એટલે કે ફેગોસાઇટોસિસ અને વાયરસના આક્રમણ સામે રક્ષણનું કાર્ય કરતું હોય છે. કોષરસ સ્તર એ અર્ધપ્રવેશશીલ પ્રકૃતિ ધરાવે છે અને બહારના વાતાવરણ સાથે આંતરક્રિયા કરતું હોય છે. હવે કોષરસીય પ્રદેશ જોઈએ, એટલે કે કોષરસની અંદર શું કયા કયા ઘટકો રહેલા હોય છે તે આપણે જોઈશું. તો તે કોષીય જનીન, ત્યાર પછી કોષરસ, રિબોઝોમ્સ અને વિવિધ સમાવિષ્ટ રચનાઓ ધરાવે છે. પરંતુ પટલથી ઘેરાયેલ રચનાઓનો આ કોષમાં અભાવ હોય છે, જે આપણે આગળ ચર્ચા કરી તે પ્રમાણે કે પટલ વિહીન અંગિકાઓ કોષની બેક્ટેરિયાની અંદર હાજર હોય છે, જ્યારે પટલયુક્ત અંગિકાઓનો બેક્ટેરિયા કોષમાં અભાવ હોય છે. તો તેમાં સૌથી પહેલાં આપણે જોઈશું ન્યુક્લિયોઇડ. તો ન્યુક્લિયોઇડ જે છે તે બેક્ટેરિયામાં જે કોષ કેન્દ્ર આપણે વાત કરી કે જે આદિકોષ કેન્દ્રીય પ્રકારનું
તેમાં કોષ કેન્દ્ર હોય છે, એટલે કે તેની આ કોષ કેન્દ્રમાં કોષ કેન્દ્ર પટલની હાજરી હોતી નથી. તો તે જે પુંજ રહેલું હોય છે, ડીએનએનું જે ગૂંચળું જે છે, જે પુંજ જે છે, તેને ન્યુક્લિયોઇડ કહેવામાં આવે છે. બેક્ટેરિયલ કોષ એ સુકોષ કેન્દ્રીય સજીવો કરતાં કોષ કેન્દ્રીય આયોજનમાં કોષ કેન્દ્ર પટલની ગેરહાજરીની બાબતમાં વિશિષ્ટતા ધરાવે છે. એટલે કે તે આદિ પ્રકારનું હોય છે. ઘણા સજીવ કોષોમાં જીનોમિક ડીએનએની બહારની બાજુ નાનો ગોળાકાર ડીએનએ આવેલો હોય છે. આ નાના ડીએનએને પ્લાઝમિડ કહે છે. પ્લાઝમિડ ડીએનએ એ જીવાણુમાં અજોડ સ્વરૂપલક્ષી લક્ષણો માટે જવાબદાર હોય છે. જીનોમિક ડીએનએ અથવા ન્યુક્લિયોઇડ એ ગોળાકાર ડીએનએની શૃંખલાઓ ધરાવે છે. જે બેક્ટેરિયલ જીનોમનું કદ જે છે તે 0.6 મલ્ટીપ્લાય બાય 106 થી 0.13 થી 13 ગુણ્યા 106 બેઝ જોડીઓ ધરાવે છે. તેમાં 10 થી 80 જેટલા ડીએનએની વધુ ગળીમય શૃંખલાઓ જોવા મળે છે. તેનો એકાદ છેડો તો કોષરસ સ્તર સુધી વિસ્તરેલો હોય છે. જે ડીએનએ જે છે તેમાંથી એકાદ છેડો જે છે તે કોષરસ સ્તર સુધી વિસ્તરેલો હોય છે. અહીં ડીએનએ એ હિસ્ટોન કે બિન હિસ્ટોન જેવા પ્રોટીન સાથે જોડાયેલું હોતું નથી અને તેના કારણે તે ડીએનએ રંગસૂત્રનું નિર્માણ કરી શકતું નથી. બેક્ટેરિયલ કોષમાં ત્રણેય પ્રકારના આરએનએ આવેલા હોય છે, જેવા કે એમઆરએનએ, ટીઆરએનએ અને આરઆરએનએ આવેલા હોય છે, જે પ્રોટીનનું સંશ્લેષણના કાર્યમાં મદદ કરે છે. હવે જોઈએ મેસોઝોમ. તો મેસોઝોમ જે છે તે બેક્ટેરિયામાં કોષરસ પટલમાંથી અંદર તરફ ઉદ્ભવતી વિભેદિત વિશિષ્ટ સ્વરૂપની ગોળાકાર કે નલિકામય રચના જે મેસોઝોમ કહેવામાં આવે છે. ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા કરતાં ગ્રામ નેગેટિવ બેક્ટેરિયામાં મેસોઝોમનું પ્રમાણ ઘણું ઓછું જોવા મળે છે. મેસોઝોમ એક કોટરીય નલિકા કે પાતળી પોલી નલિકા જેવી રચના ધરાવે છે. તે આદિકોષ કેન્દ્રી કોષનું લક્ષણ છે, જે ડીએનએના પુનઃસર્જનમાં તેમજ કોષમાંથી વધારાના ઉત્સેચકો કે દ્રવ્યોનો નિકાલ કરવાનું કાર્ય કરે છે. તદુપરાંત મેસોઝોમ એ શ્વસનની પ્રક્રિયામાં ભાગ ભજવે છે તથા મેસોઝોમ વહનની ક્રિયા માટે સપાટીમાં વધારો કરે છે. તો મેસોઝોમ જે છે તે કોષરસ પટલની અંદર વલયયુક્ત એક રચના કરે છે, જે અહીં આપણે આકૃતિની અંદર જોઈ શકીએ છીએ. તો તે શ્વસનમાં મદદરૂપ થતું હોય છે. ત્યારબાદ જોઈએ રિબોઝોમ્સ. રિબોઝોમ્સ કોષરસમાં મુક્ત રીતે તરતી કે અન્ય અંગિકાઓ જેવી કે અંતઃકોષરસ જાળની સપાટી ઉપર આવેલી 5000 થી 50000ની સંખ્યામાં હોય છે. કોષરસમાં 20 નેનોમીટર વ્યાસ ધરાવતા ઘટ્ટકણો સ્વરૂપે અને કોષના રસસ્તર સાથે સંકળાયેલ હોય છે. તેઓ 2 પેટા એકમના બનેલા 70S આદિકોષ કેન્દ્રી રિબોઝોમ્સ બનાવે છે, જે 40% જેટલું પ્રોટીન અને 60% આરએનએ ધરાવે છે. જ્યાં 70S પ્રકારના જે રિબોઝોમ્સ છે તે 40% પ્રોટીન અને 60% આરએનએના બનેલા હોય છે. કોઈ એક એમઆરએનએ સાથે એક કરતાં વધુ રિબોઝોમ્સ સંકળાય છે. આવા સંકુલને
પોલિઝોમ્સ અથવા પોલીરિબોઝોમ્સ કહે છે, જે કોષરસમાં મુક્ત રીતે આવેલ હોય છે. રિબોઝોમ્સનું કાર્ય જે છે તે પ્રોટીનનું સંશ્લેષણ કરવાનું કાર્ય કરતું હોય છે. હવે જોઈએ જે બેક્ટેરિયાની અંદર જે સમાવિષ્ટ સૂક્ષ્મકાય રચનાઓ જે છે તે જોઈએ તો કોષરસમાં ઘણી સંખ્યામાં સમાવિષ્ટ સૂક્ષ્મકાય રચનાઓ હોય છે, જેને સંગ્રાહક કણિકાઓ પણ કહેવામાં આવે છે. એટલે કે જે સંગ્રહ કરતી હોય છે તેવી કણિકાઓ આ સૂક્ષ્મકાય રચનાની અંદર થતું હોય છે. આ સૂક્ષ્મકાય રચનાઓ કોઈ પણ પટલથી ઘેરાયેલી હોતી નથી અને કોષરસમાં મુક્ત રીતે હોય છે. દાખલા તરીકે પોલીમેથોફોસ્ફેટ, વોલ્યુટીન કણિકાઓ, પોલીબીટા હાઇડ્રોક્સી બ્યુટારેટ, લિપિડ કણિકાઓ, સલ્ફર કણિકાઓ, ફોસ્ફેટ કણિકાઓ, સિયાનોફાઇસિન કણિકાઓ અને ગ્લાયકોજન કણિકાઓ. તો આવી જુદી જુદી કણિકાઓ કોષરસની અંદર મુક્ત રીતે ફરતી હોય છે. આ પ્રકારની કણિકાઓ જેવી કે બહુરંગીય કણિકાઓ, લિપિડ કણિકાઓ કે જે શક્તિના સ્ત્રોત અને કાર્બન સંગ્રહ સ્ત્રોત તરીકે ઉપયોગી થાય છે, તેમજ સલ્ફર કણિકાઓ વાયુયુક્ત રસધાનીઓ, પ્રકાશ સંશ્લેષી કણિકાઓ, નીલહરિત લીલ વગેરે પણ જુદા જુદા બેક્ટેરિયાઓમાં આવેલી હોય છે. તો આજે આપણે જોયું બેક્ટેરિયાનું કોષીય બંધારણ. તેની અંદર મુખ્યત્વે તે કેવા પ્રકારનું સજીવ છે, તેની અંદર કેટલા મુખ્ય સ્તરો આવેલા છે, સ્તરોમાં કયા કયા ઘટકો હોય છે, તેની જાડાઈ, ત્યાર પછી કોષ દિવાલની અંદર જે ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ બેક્ટેરિયાની આપણે વાત કરી તો તેની અંદર કયાની અંદર જાડી છે, કયાની અંદર પાતળી છે તે આપણે જોયું. કોષરસ સ્તર અને કોષરસીય પ્રદેશ કે જેની અંદર જે રિબોઝોમ્સ આવેલું છે, મેસોઝોમ્સ આવેલું છે. તો આ થયું બેક્ટેરિયાનું કોષીય બંધારણ. થેન્ક યુ.